ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે ઇંગ્લિશ ટેક્સ્ટ બુકમાં પણ યુનિટ 2 જોઈશું. હવે એમાં એક્ટિવિટી 3 હવે અહીંયા વર્ક ઇન પેર રીડ વોટ નિકિતા કેન ડુ એન્ડ વોટ શી કેન નોટ માર્ક ટ્રુ ઓર ફોલ્સ ફોર નિકિતા. હવે અહીંયા નિકિતા માટે કે અહીંયા તમને એક લાઈનો થોડીક આપેલી છે અને અહીંયા બોક્સમાં તમારે જોવાનું છે કે એ શું કરી શકે છે અને શું નથી કરી શકતી. જો કરી શકતી હોય તો તમારે ટ્રુ લખવાનું છે, કરી શકતી ના હોય તો તમારે શું લખવાનું છે, ફોલ્સ લખવાનું છે, એટલે કે ખોટું લખવાનું છે. ઓકે, આ તમારે હોમવર્કમાં કરવાનું છે. ત્યાર પછી અહીંયા બી વર્ક ઇન પેર્સ નિકિતા માટે જેમ ટેબલ તૈયાર કર્યું તેવું તમારા 3 મિત્રો માટે પ્રશ્નો પૂછીને તૈયાર કરો. ખરું કે ખોટું કરવાને બદલે કેન અથવા તો કે કેન નોટ લખો. દાખલા તરીકે કેન યુ પેઇન્ટ? જો મિત્ર કહે યસ તો આઈ કેન પેઇન્ટ. આ ખાનામાં કેન લખો. જો તે એમ કહે કે નો આઈ કેન નોટ પેઇન્ટ તો ખાનામાં કેન નોટ લખો. આ રીતે બધા ખાના પૂરો પછી વર્ગ સમક્ષ તમારા કોઈ એક મિત્રની આવડતો વિશે બોલો. ફોર એક્ઝામ્પલ, માય ફ્રેન્ડ કમલ કેન પેઇન્ટ બટ હી કેન નોટ કૂક ફૂડ. આમાં આવી જ રીતે બધા વાક્યો લખવાના છે. હવે અહીંયા તમને એક ટેબલ આપેલું છે, તેમાં અહીંયા કેટલીક એક્ટિવિટીઝ આપેલી છે, પ્રવૃત્તિઓ આપેલી છે. એમાં માય ફ્રેન્ડ 1, ફ્રેન્ડ 2 અને ફ્રેન્ડ 3 અહીંયા ત્રણેયના નામ લખવાના છે. ઓકે, આ તમારી જાતે કરવાનું છે. તમારા મિત્રોને પૂછવાનું છે કે એ શું કરી શકે છે, એ શું નથી કરી શકતો. ઓકે, જો કરી શકતો હોય તો શું લખવાનું, કેન લખવાનું છે, અને કરી શકતો ન હોય તો શું લખવાનું છે, કેન નોટ લખવાનું છે. ઓકે, અહીંયા હું ઉદાહરણ આપું છું, તમારે તમારા નામ પણ અલગ લખી શકો છો. અહીંયા રામ, રતન અને રાધા. ઓકે, આ મારા 3 મિત્રો છે, એના નામે લખ્યા છે. તમે અલગ નામ પણ લખી શકો છો. હવે પેઇન્ટ. હવે જો રામ છે એ પેઇન્ટ કરી શકતો હોય તો કેન લખવાનું. હવે શું છે અહીંયા રતન. હવે રતન છે એ પેઇન્ટ નથી કરી શકતી તો શું લખવાનું, કે નોટ. હવે રાધા છે એ પેઇન્ટ કરી શકે છે તો કેન. આવી રીતે તમારે લખવાનું છે. ઓકે, ત્યાર પછી અહીંયા બી ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ ધ વર્ડ્સ ફ્રોમ ધ બોક્સ. હવે અહીંયા બોક્સમાં તમને કેટલાક જવાબો આપેલા છે. હવે અહીંયા જોવાનું છે કે લાસ્ટ સન્ડે. ઓકે, સરસ. તો આ પેરેગ્રાફ છે લાસ્ટ સન્ડે એટલે કે ગયા રવિવારનો છે. અને આ પેરેગ્રાફ કયા કાળનો છે, સાદા ભૂતકાળનો છે. તો અહીંયા તમને આ આખો પેરેગ્રાફ છે એ સાદા ભૂતકાળનો આપેલો છે. અને બીજું કે આ પેરેગ્રાફ તમારી અહીંયા જો એક્ટિવિટી 4નો પેરેગ્રાફ છે. ઓકે, તો અહીંયા તમારે જે બ્રેકેટમાં જે શબ્દો આપેલા છે તેના વડે તમારે અહીંયા ખાલી જગ્યામાં લખવાના છે. હું તમને એક સમજાવું છું. લાસ્ટ સન્ડે અલકા એન્ડ હર ફ્રેન્ડ્સ બ્લેન્ક ટુ ધ સર્કસ. હવે તો શું આવશે, વેન્ટ ટુ ધ સર્કસ. ઓકે, એવી રીતે અહીંયા તમારે આ પેરેગ્રાફ છે આગળની એક્ટિવિટી 4 પહેલાં રીડ કરવાની છે અને પછી આ પેરેગ્રાફ લખવાનો છે. ઓકે, ત્યાર પછી અહીંયા વર્ક ઇન પેર્સ ધ સેન્ટેન્સ ફ્રોમ ધ સ્ટોરી આર મિક્સ્ડ અપ બિલો. રીડ ધેમ એન્ડ પ્લેસ ધેમ ઇન એપ્રોપ્રિએટ કોલમ્સ. હવે અહીંયા
બિલો એટલે કે નીચે. હવે અહીંયા તમારી જેમ બધું મિક્સ થઈ ગયું છે. તમે બધું મિક્સ કરી દો છો ને, કાર્ડ બધા મિક્સ કરી દો છો. એવી જ રીતે અહીંયા તમને એક પેરેગ્રાફ આપેલો છે. એ પેરેગ્રાફ છે એ ભેગો થઈ ગયો છે. કોના વિશે આપેલો છે? તો કે કેમલ અને લાયન વિશે આપેલો છે. એ પેરેગ્રાફ ભેગો થઈ ગયો છે. એ બંનેને તમારે શું કરવાનું છે? છૂટા પાડવાના છે. અહીંયા કેમલ વિશે જો વાક્યો આવતા હોય એ તમારે અહીંયા લખવાના છે. લાયન વિશે વાક્યો આવતા હોય એ તમારે અહીંયા લખવાના છે. ઓકે, આ તમારે હોમવર્કમાં પહેલાં તો ખાસ લેસન રીડ કરજો અને પછી આ લખજો. ઓકે, હવે અહીંયા તમારે કોઈ પણ એક વિશે કાં કેમલ વિશે લખો અથવા તો કે લાયન વિશે લખો. એના વિશે પેરેગ્રાફ છે એ તમારે જાતે લખવાનો છે. ઓકે, હવે અહીંયા એફ વર્ક ઇન પેર આન્સર ધ ક્વેશ્ચન વિથ યસ ઓર નો. આ તમને સ્વાધ્યાય પોથીમાં મેં કરાવી દીધું છે એટલા માટે હું આ કરાવતી નથી. એફ અને જી એ બંને સ્વાધ્યાય પોથીમાં છે. એ સ્વાપોથીમાંથી જોઈને લખવાનું છે. ઓકે, મોઢે આવડે તો બહુ સારું છે, ન આવડે તો પહેલાં મોઢે લખજો અને ખોટું પડે એ જોઈને સાચું કરી નાખજો. હવે અહીંયા એક્ટિવિટી 6 આપેલી છે. સ્ટડી ધ એક્ઝામ્પલ, રાઇટ અ રિક્વેસ્ટ ફોર ઇચ પિક્ચર્સ. હવે અહીંયા કેટલાક ચિત્રો આપેલા છે, તેને રિક્વેસ્ટ માંગેલી છે. રિક્વેસ્ટ માંગી છે કે શું માંગી છે જોઈએ. કેન ક્યોર ટૂથએક. ટૂથએક એટલે કે એક એટલે કે દુખાવો, ટૂથ એટલે કે દાંતનું. ઓકે, અને ક્યોર એટલે કે ઈલાજ, કે દાંતના દુખાવાનો ઈલાજ કરી શકો. ઓકે, તો શું થશે? હવે અહીંયા ઉદાહરણ આપ્યું છે ડૉક્ટર રાકેશભાઈ. અહીંયા નામ લખ્યું છે ડૉક્ટર રાકેશભાઈ. વિલ યુ પ્લીઝ ક્યોર માય ટૂથએક. કે ડૉક્ટર રાકેશભાઈ, તમે મારા દાંતના દુખાવાનો ઈલાજ છે એ કરી આપશો. ઓકે, એ રીતે છે. હવે અહીંયા બીજું, કેન સ્ટીચ અ શર્ટ. કે શર્ટને સીવવાનો છે. સ્ટીચ એટલે કે સીવવું. ઓકે, હવે અહીંયા લખશું કોઈ પણ નામ તમારે લખી દેવાનું. રામભાઈ વિલ યુ પ્લીઝ. ઓકે, આટલું તો તમારે આગળ રહેશે. વિલ યુ પ્લીઝ. હવે અહીંયા લખવાનું સ્ટીચ, STITCH, સ્ટીચ અ શર્ટ. ઓકે, છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવાનું છે. ઓકે, હવે ત્યાર પછી બીજું જોઈએ. કેન મેક ફર્નિચર. મેક એટલે કે બનાવવું. હવે અહીંયા રમેશભાઈ, હવે પછી શું આવશે? વિલ યુ પ્લીઝ. તો તમારે લખવાનું વિલ યુ પ્લીઝ મેક ફર્નિચર. ઓકે, આવી રીતે તમારે પ્રશ્નો છે એ બનાવવાના છે. બાકીના છે એ તમારે જાતે કરવાના છે. ઓકે, હવે એક્ટિવિટી 7. આવી જ એક્ટિવિટી છે એ આપણે સ્વાધ્યાય પોથીમાં જોઈ ગયા છીએ. એવી જ રીતે તમારે આમાં પણ બનાવવાની છે. ઓકે, સ્વાધ્યાય પોથીના આધારે બનાવી અને જે આપણે સ્વાધ્યાય પોથીમાં જોઈ ગયા છીએ. ઓકે, એટલા માટે હું નથી કરાવતી. ત્યાર પછી અહીંયા એક્ટિવિટી 8 આપેલી છે. તેમાં વર્ક ઇન પેર્સ. નીચે વાક્યો મોટેથી વાંચો અને સરખા ઉચ્ચારવાળા શબ્દો નીચે લીટી કરો. હવે આ વાક્યોને છે તમારે મોટેથી બોલવાના છે અને જે સરખા ઉચ્ચારવાળા, સરખા પ્રાસવાળા જે શબ્દો છે એની નીચે તમારે શું કરવાનું છે? લીટી કરવાની છે. પહેલું
આઈ એમ માધવ, માય લેફ્ટ આઈઝ ઇઝ વીક. હવે એક્ટિવિટી 8, વર્ક ઇન પેર્સ. નીચે વાક્યો મોટેથી વાંચો અને સરખા ઉચ્ચારવાળા શબ્દો નીચે લીટી કરો. હવે આ વાક્ય છે એ તમારે મોટેથી વાંચવાના છે અને બીજું કે જે ઉચ્ચારો સરખા છે એની નીચે તમારે શું કરવાની છે? અંડરલાઇન એટલે કે લીટી કરવાની છે. આઈ એમ માધવ, માય લેફ્ટ આઈ ઇઝ વીક. હવે જો સરખા ઉચ્ચારવાળા બે શબ્દો કયા હતા? તો કે આઈ, અને બીજો કયો હતો? તો કે આ ઈ વાય ઈ આઈ. ઓકે, તો એની નીચે તમારે શું કરવાનું છે? લીટી કરવાની છે. હવે બીજું, ડુ યુ નો પંજાબી? મેહુલ, અને અહીંયા મેહુલ કહે છે કે નો આઈ ડોન્ટ. હવે જો KNO નો એટલે જાણવું અને NO નો એટલે ના થાય. આ બંનેના ઉચ્ચાર કેવા થાય છે? સરખા થાય છે. ઓકે, હવે અહીંયા ત્રીજું, ગો બાય અ કાર સુરેશ, થેન્ક યુ સુનિતા, ગુડ બાય. હવે જો BY બાય અને BUY બાય, આ બંનેના ઉચ્ચાર છે એ કેવા થાય છે? સરખા થાય છે. એવી રીતે બાકીના નીચે આપેલા જે વાક્યો છે એમાંથી તમારે સરખા ઉચ્ચારવાળા શબ્દોની નીચે લીટી કરવાની છે. ઓકે, ત્યાર પછી બીજું, પુસ્તકની પાછળ આપેલા શબ્દકોશનો ઉપયોગ કરો. ઉપરના વાક્યો લીટી કરેલ શબ્દોનો અર્થ જાણો. નીચે આપેલા વાક્યો વાંચી તે સાચા છે કે ખોટા તે જણાવો. ખોટા વાક્યો સુધારીને ફરીથી લખો. હવે અહીંયા જોઈએ, પહેલું, મોહન ઇઝ વેરી વીક ઇન હિઝ સ્ટડીઝ. કે મોહન તેના અભ્યાસમાં ખૂબ જ નબળો છે. તો હા, આ વાક્ય સાચું છે. તો અહીંયા શું લખીશું? ટ્રુ. ઓકે, હવે બીજું, આઈ એમ મિસ્ટર નૈયર. તો શું આવશે? આઈ છે. હવે આ તો આવશે નહીં, તો શું આવશે? આ ફોલ્સ આવશે. તો લખીશું ફોલ્સ. હવે વાક્ય સાચું બનાવીશું. આઈ એમ મિસ્ટર નૈયર. ઓકે, હવે એવી જ રીતે બાકીના છે એ તમારે હોમવર્કમાં કરવાના છે. ઓકે, અહીંયા આપણું યુનિટ 2 છે એ ટેક્સ્ટ બુકમાં પૂરું થાય છે. ઓકે ફ્રેન્ડ્સ.